સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણમાં રાજીનામાનો દોર યથાવત છે। પાટણ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર નરેશ દવે ભાજપના સભ્યપદેથી છેડો ફાડ્યો। નરેશ દવે અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા અને બાદમાં ભાજપમાં જોડાયા હતા, પણ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સભ્યોના વિવાદ ચાલી રહ્યા છે, જેથી પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યો ન થતા નારાજ થયેલ નરેશ દવે ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાનો દાવો છે। ભાજપ પક્ષમાં હું જોડાયા પછી ત્યાં ગયા પછી હું મારા વિસ્તારના પ્રશ્નો માટે સતત રજૂઆતો કરતો રહ્યો છું। સામાન્ય સભામાં રજૂઆત કરી છે અને પદાધિકારીઓને કરી છે અને પક્ષમાં પણ કરી છે, પરંતુ કેટલાક અમારા વિસ્તારના જેવા સાર્વજનિક કામો છે, ધારો કે મોતીસા વિસ્તારમાં પે એન્ડ યુઝનો જે પ્રશ્ન છે, પછી અમારા દેવી પૂજક સમાજના હડકભાઈ માતાના મંદિરના 2 રોડોનું કામ છે, પછી માખણીયા જે ખેડૂતોના તળાવ ફાટી જાય છે એમાં પાણી ભરાઈ જાય છે એના વિશે કોઈ નગરપાલિકાએ આયોજન નથી કર્યું। આવા બધા નાના નાના ઘણા વિસ્તારના પ્રશ્નો છે, પરંતુ કોઈ કામમાં એ લોકો અમારી જોડે ભેદભાવભરી નીતિ રાખતા હતા। અમે છેલ્લા 30 વર્ષથી ચૂંટાઈએ છીએ, પણ છતાંય અમારી અવગણના થતી એવું અમને સતત લાગી રહ્યું। પરંતુ તાજેતરમાં જ્યારે અમે કારોબારી સમિતિ ચાલતી હતી ત્યારે અમારી જે રજૂઆતો હતી એના અનુસંધાનમાં અમારા વિસ્તારના ગરીબ લોકોને જે લારી ગલ્લાની હરાજીઓને એ બધું કરવાનું હતું, એ જ અમારા વેપારીઓ અને એ જ અમારા વોર્ડના પ્રજાજનો આગળ ચીફ ઓફિસર સાહેબ જ્યારે અમારા વ્યવસાય વિશે ગમે તેમ બોલે અને પર્સનલી અમને ધંધાકીય ટાર્ગેટ કરે, એટલે અમે ખૂબ દુઃખી હૃદયે અમારા જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધોને જાણ પણ કરી। અમને એવું લાગ્યું કે હવે પક્ષવાળા કોઈ અમારી જોડે છે નહીં, એટલે અમે ખૂબ જ દુઃખી હૃદયે ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું।